નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે હાલ મારી પાછળ જે દ્રશ્યો ચાલી રહ્યા છે ત્યાં આપને હું જણાવીશ કે અત્યારે અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી રહી છે। તેના લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું અને જગન્નાથ ભગવાનની રથયાત્રાની અંદર અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ તંત્રએ તકેદારીના ભાગરૂપે અનેક પગલાઓ લીધા છે, પણ આ વચ્ચે ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી। ઘટનાઓ બની રહી છે, એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ અષાઢી બીજ એટલે કે 27 જૂન 2025ના રોજ ગુજરાતમાં સહિત દેશભરમાં જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે તે દરમિયાન અંદર જય રણછોડ માખણ ચોરના નારા પણ સામે આવી રહ્યા છે અને આ સાથે હર્ષો ઉલ્લાસ સાથેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જડબે સલાક તેને સુરક્ષા અને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓથી સજ્જ જવાનો તૈનાત છે અને આસપાસ પણ જે લોકો ભાવિક ભક્તો જોવા માટે આવ્યા છે રથયાત્રાને તેનું પણ તકેદારી રૂપે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આગળની હું આપને વાત જણાવી દઉં કે જ્યારે ભગવાન જગન્નાથ યાત્રાનું રંગે ચંગે આગમન થયું, જો કે દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે અને રથયાત્રામાં સામેલ હાથીમાંથી 3 હાથી બેકાબૂ બન્યા હતા। આપને જણાવી દઈએ કે અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળોમાં ઘૂસી ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી, જેમાં 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ ડીજેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ થઈ ગયા હતા અને આ જાણવા મળ્યું છે કે જો કે અફરાતફરીનો માહોલ હતો તે વચ્ચે તરત જ થોડીક જ મિનિટોની અંદર પરિસ્થિતિને કાબૂમાં મેળવી લેવામાં આવી છે અને પોલીસની કામગીરીને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી છે। તો આ માહિતી મુજબ ખાડિયા ઘાંચીની પોળ પાસેથી પસાર થતી વખતે રથયાત્રાની અંદર આ પરિસ્થિતિ સર્જાઈ હતી। હાથીઓ જે હતા તેમને આસપાસના વિસ્તારોની અંદર જગ્યાઓની અંદર જવા માટે જગ્યા નહોતી મળતી અને ડીજેના જે વાગી રહ્યું હતું ડીજે તેના અવાજના કારણે જે હાથી હતા તે ગાંડા તૂર બન્યા હતા। જો કે મહાવતે તેને રોકીને પરિસ્થિતિને સંભાળી લીધી છે અને આપણે જણાવી દઈએ બીજા બી સમાચાર સામે આવી રહ્યા છે કે મહત્વપૂર્ણ એ છે કે જ્યારે દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નિજ મંદિરની બહાર આવી નગરચર્યા પર જાય છે અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું પણ થાય છે। લાખો સંતો ભક્તો તમામ લોકો ત્યાં હાજર હોય છે। આ વચ્ચે જો કોઈ ઈચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ? કારણ એક જ છે, તંત્ર તમામ સુવિધાઓ સાથે અને ખડે પગ છે, બધી જ રીતે તેમને સુવિધાઓ મૂકેલી છે, પરંતુ કોઈ ઈચ્છનીય બનાવ ન બને તેના માટેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।